નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. પ્રકરણ સ્વાધ્યાય 3 એમાં એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ 1, 2 times cos pi upon 13 into cos 9 pi upon 13 plus cos 3 pi upon 13 plus cos 5 pi upon 13 ઇક્વલ ટુ 0 સાબિત કરો. તો આ સાબિત કરો. અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણમિતિય સ્વરૂપ આપણને આપેલું છે, એનો સરવાળો 0 મેળવવાનો છે. અને આ કિંમતો તો એના આગળ આપણે કિંમત જાણતા નથી. તો અહીંયા ત્રિકોણમિતિ વિધેય માટેના કેટલાક સૂત્રનો ઉપયોગ થાય. આપણને ખ્યાલ આવવો જોઈએ કે 3 પદ છે, તો 3 પદનો સરવાળો 0 છે. તો એક પદ બાકીના 2 પદના સરવાળા બરાબર થાય. પણ અહીંયામાં પ્રથમ પદ 2 પદ તો 2 અવયવ ધરાવે છે. એનો અર્થ કે એનું સરવાળા તફાવતમાં નિરૂપણ કરી દો. તો એનું પહેલાં સૌ પ્રથમ સરવાળા તફાવતમાં નિરૂપણ કરો. તો આન્સર 2 times એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શરૂઆત કરીએ ડાબી બાજુથી. તો 2 times cos pi upon તો 13 into cos 9 pi upon 13. તો cos pi upon 13 into cos 9 pi upon 13 plus cos 3 pi upon 13 plus cos 5 pi upon 13. તો આ આપણને આપેલું પદ છે. હવે આ બે પદ માટે તો આપણે તો અવયવનું સરવાળા તફાવતમાં નિરૂપણ કરીએ. આને આપણે એક્સ કહીએ, આને આપણે વાય કહીશું. મોટી કિંમત હોય એને એક્સ કહો, જેથી તફાવતમાં આપણને તો ઋણ કિંમતો ના મળે. તો કેટલીક ગણતરીઓ આપણે ધ્યાનમાં રાખવી પડે કે તેનો અર્થ કે આને આપણે આ ક્રમ ઉલટાવી દઈએ, આ સ્વરૂપમાં લખો. તો 2 cos 9 pi upon 13 into cos pi upon 13 plus cos 3 pi upon 13 plus cos 5 pi upon 13. હવે આપણે સીધા સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે 2 times cos x into cos y, 2 times cos into cos, તો એનું નિરૂપણ તો સરવાળામાં મળે. તો 2 times cos into cos એટલે કે તો cos plus cos, અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો cos x plus y, આ બંનેનો સરવાળો 9 pi upon 13 plus pi upon 13 એટલે કે 10 pi upon 13 પ્લસ cos આ બંનેનો તફાવત તો 9 pi upon 13 minus pi upon 13 એટલે કે 8 pi upon 13 પ્લસ cos 3 pi upon 13 પ્લસ cos 5 pi upon 13. તો આ સ્વરૂપ મળે. હવે આપણે જોઈએ કે કેટલાક સૂત્રના ગુણધર્મો પણ આપણે જાણતા હોવા જોઈએ કે જ્યારે પણ cos θ1 અને cos θ2 એવા બે પદો મળે, એ બંનેનો સરવાળો જો પાય થતો હોય, તો બંનેનો સરવાળો પાય થતો હોય એટલે કે તો બંને રૈખિક જોડના ખૂણાઓ હોય, જેને આપણે પૂરક કોણ કહીએ. બંને એકબીજાના પૂરક કોણ હોય ત્યારે તો cos વિધેયનું મૂલ્ય બીજા ઘટક કરતાં વિરોધી ઘટક હોય. તો એવા આપણે કેટલાક સૂત્ર જાણીએ. તો આ સૂત્ર મહત્ત્વનું છે કે પરંતુ તો આ સૂત્ર આપણે ધ્યાન રાખીએ તો આપણને કેટલાક તો પરિણામો મળે. cos pi minus theta, તો cos pi minus x અને ઇક્વલ ટુ તો માઇનસ cos x. એનો અર્થ કે ઘટક x અને પાય માઇનસ અહીંયા થીટા લખો તો પાય તો cos થીટા થાય. તો આપણે લખી શકીએ કે થીટા અને પાય માઇનસ થીટા બંને એકબીજાના પૂરક કોણ, અને બંને એકબીજાના પૂરક કોણ હોય તો એ બંને ખૂણાઓ આગળ cos વિધેયના મૂલ્ય વિરોધી ઘટકો થાય. એ જ રીતે સાઇન વિધેયના મૂલ્ય સમાન થાય, પણ અહીંયા સાઇનની આપણે ગણતરી કરવાની નથી, પણ સાઇન પાય માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા થાય. તો આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે બે પૂરક કોણ આગળ તો એક અગત્યનું પરિણામ મળે કે બે પૂરક કોણ માટે
કોસ વિધેયનું મૂલ્ય વિરોધી ઘટક થાય, મૂલ્ય પરસ્પર વિરોધી સંખ્યા મળે તથા સાઇન વિધેયનું મૂલ્ય સમાન મળે. આવું જ કોટી કોણ માટે પણ થાય. તો એ પણ આપણે સૂત્ર જોઈ લઈએ કે તથા, તો આ અર્થ સમજવા માટે આપણે અહીંયા તો ઉપયોગ કરીએ તથા કોસ પાય અપોન 2 માઇનસ થીટા અને ઇક્વલ ટુ તો સાઇન થીટા અને સાઇન પાય અપોન 2 માઇનસ થીટા અને ઇક્વલ ટુ કોસ થીટા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ખૂણાઓના માપનો સરવાળો એટલે કે પાય અપોન 2 માઇનસ થીટા પ્લસ થીટા ઇક્વલ ટુ પાય અપોન 2. એનો અર્થ કે પાય અપોન 2 માઇનસ થીટા અને થીટા એકબીજાના તો કોટી કોણ. તો અહીંયા જેમ બે પૂરક કોણ એટલે કે થીટા અને પાય માઇનસ થીટા, તો એના આગળ મળતા મૂલ્ય કોસાઇન વિધેયના મૂલ્ય પરસ્પર વિરોધી સંખ્યા મળે. એ જ રીતે આપણે કહી શકીએ સાઇન વિધેયનું મૂલ્ય સમાન મળે, કારણ કે સાઇન તો મળે તથા આપણે કહી શકીએ સાઇન પાય માઇનસ થીટા તો સાઇન પાય માઇનસ થીટા અને ઇક્વલ ટુ સાઇન થીટા. તો આપણે એ તો લખી શકીએ તો સાઇન પાય માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા થાય. એ જ રીતે કોસ, તો કોસ માટે આપણે કહી શકીએ કે બે તો પરસ્પર કોટી કોણ પરસ્પર બે પરસ્પર કોટી કોણ માટે તો સાઇન અને કોસ વિધેયના મૂલ્ય સમાન થાય. અનુક્રમે સાઇન અને કોસ મૂલ્ય સમાન થાય. એનો અર્થ કે સાઇન પાય અપોન 2 માઇનસ થીટા અને તો થીટા અને પાય અપોન 2 માઇનસ થીટા આગળ સાઇન કે કોસનું મૂલ્ય લઈએ તો એ સમાન થાય. અહીંયા સાઇન લખો તો અહીંયા કોસ થઈ જાય, જે આ પહેલું સૂત્ર, અને અહીંયા સાઇન લખીએ તો અહીંયા કોસ થઈ જાય, જે બીજું સૂત્ર. તો આ બે પરિણામો ખૂબ અગત્યના દાખલાઓની ગણતરી માટે. આવા સ્વરૂપ તો સૂત્રના સ્વરૂપનું શાબ્દિક સ્વરૂપ એ વધારે અગત્યનું થઈ જાય કે જેનો દાખલામાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોઈએ તો અહીંયા 4 પદ છે. 4 પદનો સરવાળો 0 છે એ સાબિત કરવા માટે તો બે પદ બાકીના બે પદના વિરોધી ઘટકો હોવા જોઈએ, અને એ આપણે આના ઉપરથી જોઈ શકીએ છીએ કે 10 પાય અપોન 3 તો 10 પાય અપોન 13 અને તો 3 પાય અપોન 13 બંનેનો સરવાળો કેટલો છે તો પાય થાય, એટલે કે બંને પરસ્પર પૂરક કોણ. એ જ રીતે 8 પાય અપોન 13 અને 5 પાય અપોન 13 પૂરક કોણ છે. તો આનું આ સ્વરૂપમાં નિરૂપણ કરો, આનું એ સ્વરૂપમાં નિરૂપણ કરો, પાય માઇનસ સ્વરૂપે લખી દો. તો માટે આપણે કહી શકીએ માટે તો લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ કોસ પાય માઇનસ તો 3 પાય અપોન 13 લખી શકાય, કારણ કે 13 પાય માઇનસ 3 એટલે કે 10 પાય અપોન 3. એ જ રીતે બીજા પદ માટે લખો તો કોસ તો ફરી પાય માઇનસ 5 પાય અપોન 13. ત્રીજું પદ એમ નામ લખીએ તો પ્લસ કોસ 3 પાય અપોન 13 પ્લસ કોસ 5 પાય અપોન 13. અને હવે આપણે સાદું રૂપ આપીએ તો કોસ પાય માઇનસ થીટા તો માઇનસ કોસ થીટા તો માઇનસ કોસ 3 પાય અપોન 13. અહીંયા પણ એ જ થશે, કોસ પાય માઇનસ થીટા તો માઇનસ કોસ 5 પાય અપોન 13 પ્લસ કોસ 3 પાય અપોન 13 પ્લસ કોસ 5 પાય અપોન 13. એનો અર્થ કે આ બે ઘટકોનો આ વિરોધી ઘટકો છે તો બધા પદ કેન્સલ થાય, તો આ પદ અને આ પદ કેન્સલ થાય, આ પદ અને આ પદ કેન્સલ થાય તો ઇક્વલ ટુ 0. જ્યારે સરવાળા તફાવતમાં બધા પદ કેન્સલ થાય ત્યારે 0 મળે. અંશ અને છેદમાં એટલે કે બે ગુણોત્તર સ્વરૂપમાં પદ આપેલા હોય અને બધા પદ કેન્સલ થાય ત્યારે 1 લખવું પડે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ બધા ગુણધર્મ ભાગાકારમાં તો બધા પદ દૂર થાય ત્યારે 1 મળે
અને સરવાળા તફાવતમાં બધા પદ કેન્સલ થાય, દૂર થાય, ત્યારે 0 મળે તો ઇક્વલ ટુ 0, અને આમાં ઇક્વલ ટુ તો રાઈટ હેન્ડ સાઈડ. તો દાખલાઓની ગણતરીમાં ત્રિકોણમિતિય વિધેયના દાખલાઓની ગણતરીમાં વિધેયના સ્વરૂપને યોગ્ય રીતે સમજવાનું. એક્ઝામ્પલ નંબર 3 જો. એક્ઝામ્પલ 3, cos x પ્લસ cos y નો સ્ક્વેર. તો cos x પ્લસ cos y નો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y નો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y, sin x માઇનસ sin y એનો સ્ક્વેર, અને ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2. ત્રિકોણમિતિ વિધેયના દાખલાઓ એકથી ઘણી બધી રીતે, એટલે કે એક કરતાં વધુ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. એના માટે કોઈ ચોક્કસ રીતે જ ગણતરી કરવી જરૂર નથી, પણ તો એકથી વધુ એટલે કે તો ક્યારેક એક દાખલો 3 રીતે પણ ગણતરી કરી શકાય. આવા દાખલાઓ તો એકથી વધુ રીતે ગણતરી કરી શકાય. મોટા ભાગના દાખલાઓ તો એકથી વધુ રીતે તો ગણતરી શક્ય બને. તો હવે અહીંયા આપણે જોઈએ કે આન્સર, અહીંયા આપણે જોઈએ કે આનું સાદુરૂપ આપી દો, આનું સાદુરૂપ આપી દો, સાદુરૂપ આપીને સૂત્રનો ઉપયોગ કરો તો આ પરિણામ સાબિત કરી શકાય. પણ એના કરતાં વધારે સરળ ટૂંકી રીત કઈ છે એ મહત્ત્વની. તો એના માટે લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ તો cos x પ્લસ cos y એનો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y એનો સ્ક્વેર. હવે આપણે તો આનો સાદુરૂપ આપીએ તો cos માઇનસ cos, cos પ્લસ cos તો 2 ટાઈમ્સ cos ઇન્ટુ cos, અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 2 ટાઈમ્સ cos x પ્લસ y અપોન 2 ઇન્ટુ તો cos x માઇનસ y અપોન 2 આનો વર્ગ, તો આ આખા પદનો વર્ગ, પ્લસ એ જ રીતે આના માટે પણ લખી શકાય કે તો sin x માઇનસ sin y તો 2 ટાઈમ્સ sin ઇન્ટુ cos, cos ઇન્ટુ sin તો 2 ટાઈમ્સ cos x પ્લસ y અપોન 2 ઇન્ટુ તો sin x માઇનસ y અપોન 2 એનો સ્ક્વેર. તો આવું સ્વરૂપ, અને એ સ્વરૂપ મળે તો હવે તો એના આપણે આગળ વધારીએ ગણતરી. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 4, તો આનું સાદુરૂપ આપો તો 4 cos સ્ક્વેર, આમ તો સીધું આપણે સાદુરૂપ આપીએ તો 2 cos x પ્લસ y અપોન 2, 2 cos x પ્લસ y અપોન 2 સામાન્ય મળે તો એ બહાર લઈ લો, એનો વર્ગ સામાન્ય નીકળે તો 2નો વર્ગ એટલે કે 4 cos સ્ક્વેર x પ્લસ y. તો સીધું પદ લખી દઉં છું 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2, તો આ સામાન્ય મળે, અને આ સામાન્ય મળે તો ઇન્ટુ બ્રેકેટમાં કયું પદ બાકી રહે તો cos સ્ક્વેર x માઇનસ y અપોન 2, તો cos સ્ક્વેર x માઇનસ y અપોન 2 પ્લસ બીજા પદમાં તો sin સ્ક્વેર x માઇનસ y અપોન 2, તો sin સ્ક્વેર x માઇનસ y અપોન તો 2 આવું સ્વરૂપ આપણને મળે. પણ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, થીટાની કોઈ પણ કિંમત માટે તો સત્ય હોવાથી આપણે કહી શકીએ કે આનું મૂલ્ય તો x માઇનસ y અપોન 2 માટે પણ તો સત્ય થાય, માટે ઇક્વલ ટુ 1 થાય, માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2 ઇન્ટુ 1, અને ઇક્વલ ટુ તો 4 cos સ્ક્વેર તો ઇક્વલ ટુ 4 cos સ્ક્વેર x પ્લસ y અપોન 2, અને ઇક્વલ ટુ રાઈટ હેન્ડ તો સાઈડ. તો ડાબી બાજુથી શરૂઆત કરો અને જમણી બાજુ મેળવો. કોઈ પણ દાખલા માટે તો જ્યાં વિસ્તૃત સ્વરૂપ હોય ત્યાંથી શરૂઆત કરો, સરળ સ્વરૂપ તરફ જાઓ તો વધારે ગણતરી તો સરળ થાય. પણ કેટલાક દાખલાઓમાં આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું કે કઈ બાજુથી ગણતરી કરીશું, કયું પદ મેળવીશું તો એ સરળ થાય. કોઈ વાર જમણી બાજુથી શરૂઆત કરીએ, ભલે વિસ્તૃત ન દેખાતું હોય તો પણ ક્યારેક એ સરળ હોય, અને ઘણીવાર બંનેનું સાદુરૂપ આપો. તો દાખલાઓની આ બધી રીત આપણે ધ્યાનમાં હોવી જોઈએ કે બંને બાજુનું સરળ સ્વરૂપ આપો, બંનેને એક સમાન સ્વરૂપમાં દર્શાવી દો તો પણ તેની સાબિતી મળે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5, sin x પ્લસ sin 3x
तो sin x प्लस sin 3x प्लस sin 5x प्लस sin 7x इक्वल टू 4 टाइम्स cos x इंटू cos 2x इंटू तो cos x इंटू cos 2x इंटू sin 4x। અહીંયા પણ બંને સ્વરૂપમાં તો આપણે ગણતરી કરી શકીએ કે જો અહીંથી આપણે શરૂઆત કરીએ તો આ ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો છે, તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરી અવયવ સ્વરૂપમાં નિરૂપણ મેળવવું પડે અને આ સ્વરૂપમાંથી ગણતરી કરો તો અવયવ સ્વરૂપમાંથી સરવાળા સ્વરૂપમાં નિરૂપણ કરો। એટલે કે અહીંયા બંને તો આ પણ દાખલો એકથી વધુ રીતે આપણે તો ગણતરી કરી શકીએ। તો આન્સર આપણે જોઈએ, પણ અહીંયા આન્સર મેળવીએ ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે આ પદ આપણને આપેલા છે તો એમાંથી જવાબમાં મળતા પદ એ સામાન્ય મળવા જોઈએ, કારણ કે અવયવ સ્વરૂપે આપણને દરેક પદ મળે। તો અહીંયા આપણે જોઈએ sin x અને sin 3x, એના માટે એનું વિસ્તરણ કરીએ તો sin પ્લસ sin એટલે કે 2 ટાઈમ્સ sin ઇન્ટુ cos, પણ 2 ટાઈમ્સ sin 4x અપોન 2 એટલે કે તો 2x, તો આપણે sin 2x અહીંયા મળે અને બીજું પદ મળે cos, તો 3x માઇનસ x 2x અપોન 2 એટલે કે cos x, તો બીજું પદ cos x મળે છે જે અવયવ તરીકે આપણને સામાન્ય મળે છે। તો એવું અહીંયા બીજું પદ મળે છે કેમ, તો આ sin અને sin લઈએ તો sin પ્લસ sin તો 2 ટાઈમ્સ તો sin ઇન્ટુ cos, તો એમાં પણ તો cosવાળા પદમાં તો 7x માઇનસ 5x અપોન 2 એટલે કે તો 2x મળે છે, માટે પદો ગોઠવવાની જરૂર નથી, સીધું આપણે ગણતરી કરી શકીએ, પણ મોટો ઘટક એ પહેલાં લખી દો તો આપણે લખી શકીએ આન્સર તો લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ એને આપણે આ સ્વરૂપે લખી દઈએ કે sin 3x પ્લસ sin x પ્લસ sin 7x પ્લસ sin 5x। તો આ સ્વરૂપે બે પદના જોડકા બનાવીને ગણતરી તો કરીએ તો ઇક્વલ ટુ sin પ્લસ sin તો 2 ટાઈમ્સ તો sin ઇન્ટુ cos એટલે કે sin તો x પ્લસ y અપોન 2 તો 3x પ્લસ x 4x અપોન 2 એટલે કે 2x ઇન્ટુ cos 3x માઇનસ x 2x અપોન 2 એટલે કે x પ્લસ એ જ રીતે આના માટે ગણતરી કરો તો 2 ટાઈમ્સ તો sin 5x પ્લસ 7x 12x અપોન 2 એટલે કે 6x ઇન્ટુ તો cos 7x માઇનસ 5x 2x અપોન 2 એટલે કે x। આ સ્વરૂપે પદ ગોઠવવાથી તો આ ઋણ ચિહ્ન ન મળે, 5x અને 7x આ જો ક્રમ ન બદલીએ તો અહીંયા cos માઇનસ x મળે, એક સ્ટેપ આપણે વધારે લખવું પડે જે આપણે ગણતરી ટૂંકી કરી શકીએ। હવે તો 2 cos x સામાન્ય મળે તો ઇક્વલ ટુ તો 2 cos x સામાન્ય લઈ લો, ફરી આપણને પદ મળશે તો sin 6x અને sin 2x, તો 6x પહેલાં લખીએ sin 6x પ્લસ sin 2x, તો આ સ્વરૂપ મળે 2 cos x આપણને બહાર મળી ગયા, તો બાકીના પદનું નિરૂપણ આમાંથી મળવું જ જોઈએ, એ આપણને પડશે તો ઇક્વલ ટુ 2 cos x ઇન્ટુ તો ફરી આપણે ગણતરી કરી sin પ્લસ sin તો 2 ટાઈમ્સ તો sin ઇન્ટુ cos તો 2 ટાઈમ્સ sin 6x પ્લસ 2x એટલે કે 8x અપોન 2 તો 4x ઇન્ટુ cos 6x માઇનસ 2x તો 4x અપોન 2 તો 2x। તો આ સ્વરૂપ મળે, હવે ગુણાકાર કરીને યોગ્ય ક્રમમાં લખી દો, જે જવાબ સ્વરૂપે લખી દો તો ઇક્વલ ટુ 4 cos x ઇન્ટુ cos 2x તો ઇન્ટુ cos 2x ઇન્ટુ sin 4x અને ઇક્વલ ટુ તો રાઈટ હેન્ડ સાઈડ, તો આપણે જમણી બાજુ મેળવી શકીએ છીએ। તેથી આગળનો તો એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 7, 7મા નંબરનો પ્રશ્ન જોઈએ, એવું એ પણ આ જ સ્વરૂપ હશે sin 3x પ્લસ sin 2x તો પ્લસ sin 2x માઇનસ sin x અને ઇક્વલ ટુ તો 4 sin x તો ઇક્વલ ટુ 4 sin x ઇન્ટુ cos x અપોન 2 તો cos x અપોન 2 ઇન્ટુ cos 3x અપોન 2 તો cos 3x અપોન 2। તો આ સાબિત કરો, અહીંયા આપણે તો એની સાબિતી જોઈએ, અહીંયા દરેક દાખલાની સાબિતી આપણે આપવાની છે એમાં, તો અહીંયા પણ સરવાળા સૂત્રથી અવયવ તરફ જવું વધારે સરળ, પણ બંને રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। તો આન્સર
પણ અહીંયા પણ 3 પદ છે, 4 પદ નથી, 3 પદ છે. તો કયું પદ બાકીના બેના સરવાળા તફાવતમાં મળે? જો 5x 3x અને 2x આપણે સાથે લઈએ અને એના માટે વિસ્તરણ કરીએ તો સાઇન, તો 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ કોસ મળે, તો 2 ટાઈમ્સ સાઇન 5x/2 ઇન્ટુ કોસ, તો 3x - 2x એટલે કે x/2. અને એના માટે ફરી આના માટે તો સાઇન 2xના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય. એટલે કે દાખલાઓ ત્રિકોણમિતિય સ્વરૂપમાં ઘણી બધી અલગ અલગ રીતો છે, પણ એના માટે અપૂર્ણાંક સ્વરૂપમાં નિરૂપણ મેળવવા માટે તો આ બે પદ ગોઠવીએ તો વધારે સરળ રહે. સાઇન 3x - સાઇન x લઈએ તો તેના વિસ્તારમાં 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ સાઇન, પણ કોસ 3x + x એટલે કે તો 4x/2 એટલે કે કોસ 2x. અને તો ફરી બીજા પદમાં તો 3x - x/2 એટલે કે તો સાઇન x મળે. સાઇન 2xનું વિસ્તરણ આપણે જાણીએ છીએ 2 sin x cos x. તો એ પ્રમાણે આપણે ગોઠવીએ લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ તો સાઇન 3x - સાઇન x પ્લસ સાઇન 2x, તો પ્લસ સાઇન 2x અને ઇક્વલ ટુ તો સાઇન - સાઇન, તો આ પ્રમાણે ગોઠવીએ તો 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ સાઇન કોસ 4x/2 એટલે કે કોસ 2x ઇન્ટુ સાઇન 3x - x 2x/2 એટલે કે x પ્લસ સાઇન 2x ઇક્વલ ટુ 2 સાઇન x ઇન્ટુ કોસ x. હવે તો 2 સાઇન x સામાન્ય લઈ લો, 2 સાઇન x સામાન્ય લઈ લઈએ તો કોસ 2x, તો 2 સાઇન x સામાન્ય લઈએ તો કોસ 2x પ્લસ કોસ x. હવે આનું સાદુરૂપ આપો તો ઇક્વલ ટુ 2 સાઇન x ઇન્ટુ કોસ પ્લસ કોસ, તો 2 ટાઈમ્સ કોસ 2x પ્લસ x તો 3x/2 ઇન્ટુ કોસ 2x - x તો x/2. હવે એને આપણે ગોઠવી દઈએ તો ઇક્વલ ટુ તો 4 ટાઈમ્સ સાઇન x ઇન્ટુ તો સાઇન x ઇન્ટુ કોસ x/2 ઇન્ટુ કોસ 3x/2. તો આ આપણને પદ મળી તો ઇક્વલ ટુ તો રાઈટ હેન્ડ સાઈડ, તો ઇક્વલ ટુ જમણી બાજુ. તો ટૂંકમાં દાખલાઓની ગણતરી અલગ અલગ ઘણી બધી રીતે થાય. આ બે પદ લઈને ગણતરી કરો તો પણ કોઈ વાંધો નથી. સાઇન x માટે 2 sin x/2 cos x/2, પણ સૂત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડે તો કોઈ પણ રીતે ગણતરી કરો તો કોઈ તકલીફ પડે નહીં. એટલે કે ત્રિકોણમિતિના દાખલાઓ એક જ દાખલો એકથી અલગ ઘણી બધી રીતે તો આપણે ગણતરી કરી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો 8 અને 10 આપણે બે ગણતરી કરીએ. નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે સાઇન x/2 કોસ x/2 અને tan x/2 ની કિંમત શોધો. તો એની કિંમત શોધવાની છે. એમાં નંબર તો એક્ઝામ્પલ નંબર 8 tan x ઇક્વલ ટુ -4/3 અને x એ બીજા ચરણમાં, તો x એ બીજા ચરણમાં. તો અહીંયા આપણે જોઈએ tan x ઇક્વલ ટુ -4/3, તો tan x ને આપણે કિંમત આપેલી છે અને x એ બીજા ચરણમાં. જો tan x ની કિંમત આપેલી હોય અને x એ બીજા ચરણમાં, એમ ચરણ આપણને આપેલું હોય, x નું ચરણ આપેલું હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય મેળવી શકાય. હવે આપણે કિંમત મેળવી છે સાઇન x/2 કોસ x/2 tan x/2, પણ સાઇન x/2 કોસ x/2 tan x/2 નું નિરૂપણ આપતું સૂત્ર તો cos x માં. એનો અર્થ કે tan x ની જગ્યાએ આપણે cos x નું મૂલ્ય જાણતા હોવા જોઈએ. તો cos x મેળવવું પડે. tan x ઇક્વલ ટુ -4/3 ઉપરથી તો cos x મેળવવા માટે તો ફરી સૂત્રનો ઉપયોગ કરો. તો cos x મેળવવું હોય તો sec x મેળવી દો, તો tan x ઉપરથી sec x મેળવી શકાય. તો પરંતુ આપણે જાણીએ છીએ તો sec² x ઇક્વલ ટુ
તો આપણે લખી શકીએ કે પરંતુ સેક્સ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ તો ટેન સ્ક્વેર એક્સ, અને સેક્સ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ, તો આની કિંમતો લખી દો તો ઇક્વલ ટુ તો 1 પ્લસ 16/9 માઇનસ 4/3 વર્ગ અને ઇક્વલ ટુ તો 25/9, અને માટે તો આ સેક્સ સ્ક્વેર એક્સની કિંમત મળી, અને સેક્સ સ્ક્વેર એક્સની કિંમત મળે તો માટે તો કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 9/25, અને કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ આ તો ઇમ્પ્લાઇઝ તો કોસ એક્સ ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ 3/5. પરંતુ આપણને આપેલું છે પરંતુ એક્સ એ બીજા ચરણમાં, તો એક્સ એ બીજા ચરણમાં, અને એક્સ બીજા ચરણમાં છે ઇમ્પ્લાઇઝ તો ઇમ્પ્લાઇઝ કોસ એક્સ, તો કોસનું બીજા ચરણમાં ચિહ્ન કેવું છે તો કોસ એ બીજા ચરણમાં ઋણ, એટલે કે કોસ એક્સ લેસ ધેન 0, અને માટે તો કોસ એક્સ ઇક્વલ ટુ તો -3/5. તો કોસ બીજા ચરણમાં ઋણ હોવાથી તો આપણે લખી શકીએ કોસ એક્સની કિંમત ઋણ આપણે પસંદ કરવી પડે, તો આ આપણને કોસ એક્સની કિંમત મળી. હવે આપણે તો આ 3 સૂત્ર જાણીએ છીએ, પણ એ સૂત્ર વર્ગ સ્વરૂપમાં છે. સાઇન એક્સ અપોન 2નું સીધું સૂત્ર નથી, પણ સાઇન સ્ક્વેર એક્સ અપોન 2. તો પરંતુ આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર એક્સ અપોન 2, તો સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ અપોન 2, અને ઇક્વલ ટુ તો એમાંથી આપણે કિંમત લખી દઈએ, કોસ એક્સની કિંમત મેળવેલી છે તો 1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3/5. તો કોસ એક્સની આ કિંમત એમાં લખતા તો આપણને આવું સ્વરૂપ મળે, અને માટે તો ઇક્વલ ટુ ફરી આપણે લસા લઈ લઈએ, 5 લસા લઈ લઈએ તો 5 પ્લસ તો 3 એટલે કે 8/10, તો ઇક્વલ ટુ 8/10. તો સાઇન સ્ક્વેર એક્સ અપોન 2 અને ઇક્વલ ટુ 8/10, માટે સાઇન એક્સ અપોન 2, તો સાઇન એક્સ અપોન 2ની કિંમત મળે પ્લસ ઓર માઇનસ, અહીંયા આપણે 8/10 એટલે કે 4/5, તો માટે પ્લસ ઓર માઇનસ 2/5. પરંતુ આપણે જાણીએ છીએ કે પરંતુ એક્સ એ બીજા ચરણમાં, અને એક્સ એ બીજા ચરણમાં છે, માટે બીજા ચરણમાં તો ઘટક કયા અંતરાલમાં મળે તો એક્સનું મૂલ્ય π/2 કરતાં મોટું અને પાય કરતાં નાનું થાય. ફરી 2 વડે ભાગી દો તો π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/2. તો x/2નું આપણે ચરણ નક્કી કરી શકીએ. x/2 માટે તો અંતરાલ આપણને મળે π/4 થી π/2, પણ π/4 થી π/2 એટલે કે 0 થી π/2, તો આ 0 કરતાં મોટું છે એટલે કે પ્રથમ ચરણમાં છે, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ x/2 પ્રથમ ચરણમાં છે, અને x/2 પ્રથમ ચરણમાં છે માટે તો સાઇન પ્રથમ ચરણમાં કેવું છે તો સાઇન એ પ્રથમ ચરણમાં ધન છે, માટે તો સાઇન x/2ની આપણને કિંમત મળે તો સાઇન x/2 ધન મૂલ્ય પસંદ કરવું પડે કે 2/5. તો આ સાઇન x/2ની આપણને કિંમત મળી. આ જ રીતે તો કોસ x/2ની કિંમત મેળવવા માટે ફરી સૂત્રનો ઉપયોગ કરો તો તથા કોસ સ્ક્વેર x/2, તો કોસ સ્ક્વેર x/2 ઇક્વલ ટુ તો 1 પ્લસ કોસ x/2 અને ઇક્વલ ટુ 1 પ્લસ તો કોસ x/2, તો કોસ x/2ની કિંમત -3/5, એટલે કે અહીંયા આપણને મળશે માઇનસ ચિહ્ન 1 પ્લસ -3/5/2, અને ઇક્વલ ટુ 5 - 3 એટલે કે 2/10, અને ઇક્વલ ટુ 1/5. માટે કોસ x/2 અને ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ 1/5. પરંતુ આપણે જાણીએ છીએ પરંતુ તો x/2 પ્રથમ ચરણમાં છે, તો પરંતુ પ્રથમ ચરણમાં કોસ ધન ચિહ્ન ધરાવે, અને માટે તો કોસ x/2 અને ઇક્વલ ટુ
તો 1/√2 મળે. તો cos x/2ની આપણે કિંમત મેળવી દીધી. હવે તો તથા તો આના ઉપરથી તો તેથી tan x/2 અને ઇક્વલ ટુ તો sin x/2 cos x/2. આ બંનેનો ગુણોત્તર લઈએ તો tan x/2 એટલે કે sin x/2 cos x/2 ને ઇક્વલ ટુ તો 2. તો આ tan x/2ની કિંમત મળે. આમ ત્રણે કિંમત આપણે મેળવી શકીએ છીએ. આમ તો આ માગેલી